જોઈ શકો છો, આ મારો ઉતારો હતો. એકદમ મસ્ત ઉતારો આપેલો છે. અહીંના સંતો એટલો આપને રાખે છે કે કહેવાય ને કે બહુ 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 એટલે બહુ સારી રીતે આપને રાખે છે. જમવા પડે ત્યારે ત્રણ સંતો પૂછવા આવ્યા કે ભગત જમજો. બહુ શાંતિથી ને પ્રેમથી જમાડે છે. ઉતારી શકો છો મંદિર જેવા તમે અહીંથી બહાર આવશો તો જેવા થોડાક જ તમે આગળ આવશો આ પ્રદક્ષિણાના જ ભાગમાં, તો અહીંયા જ તમને મહાપ્રતાપી એવા ચરણાવીન છે એના દર્શન થાય છે. જો સ્ત્રી ભક્તોએ આ તરફથી પ્રવેશ કરવાની, સ્ત્રી દર્શન કરવા હોય તો આઈ થિંક ઓલી તરફથી જવાય છે. શું ઇતિહાસ છે એ પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, પણ તમે આ સામે ચરણાવીને દર્શન કરી રહ્યા છો કે સદગુરુ શ્રી ગોપાલ સ્વામીએ મહાપ્રતાપી એવા ચરણાવીન પધરાવેલા હતા. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષિવાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ બોટાદ. બોટાદ એટલે કે જે જગ્યાએ સદગુરુ શ્રી ગોપાલ સ્વામીએ મહાપ્રતાપી એવા ચરણાવીન પધરાવેલા છે એવું તીર્થસ્થાન એટલે તીર્થધામ બોટાદ. તો બોટાદ મંદિરની અંદર બોટાદ ગામમાં જેટલા પણ મહારાજના સ્થાનો હશે સંપૂર્ણ તમને વિડીયોમાં જોવા મળશે. ચેનલ પર નવા હો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે તાજા બીજા ભક્તો સાથે શેર કરજો, તો એ લોકોને પણ ઘરે બેઠા બેઠા તીર્થસ્થાનોના લાભ મળે. તો અત્યારે વાગે છે ઘડિયાળમાં સવારના 8 અને હું પહોંચી ગયો છું બોટાદ સ્વામિનારાયણ મંદિર. અને અહીંયા અત્યારે હું છું ઉતારામાં, જે બોટાદના ઉતારા છે એમાં. કાલ રાતે જો અહીંયા આવી ગયો હતો અને રાત્રે ઉતારવામાં લીધો તો અહીંયા. હવે જઈએ છીએ પહેલાં આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે, પછી જશું આપણે એ મહાપ્રતાપી ચરણાવીના દર્શન કરવા માટે. જોઈ શકો છો, આ મારો ઉતારો હતો. એકદમ મસ્ત ઉતારો આપેલો છે. અહીંના સંતો એટલો આપને રાખે છે કે કહેવાય ને કે બહુ 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 એટલે બહુ સારી રીતે આપને રાખે છે. જમવા પડે ત્યારે ત્રણ સંતો પૂછવા આવ્યા કે ભગત જમજો. બહુ શાંતિથી ને પ્રેમથી જમાડે છે. ઉતારો પણ એકદમ મસ્ત ઉતારો આપેલો છે, તમે જોઈ શકો છો. અને એક્ઝેક્ટ આ પાછળ જ મંદિર છે. તો આ સામે તમે જોઈ શકો છો, એક્ઝેક્ટ પાછળ જ મંદિર છે. તો જ્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે અને પછી આપણે આપણું કામ સ્ટાર્ટ કરીશું. જઈએ છીએ હવે નીચે અને સૌપ્રથમ દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ બોટાદ ધામ. તો લોક માર દઈ છે આપણે, પાછો તાળો માર દઈ છે અને પછી પાછા અહીંયા આવવાનું જ છે બપોરે આપણે. તો લોક લીધો છે અને હવે તાળું માર દઈ છે. અને આ સામે તમે આ ઉતારા જોઈ શકો છો, કેવા ભવ્યથી ભવ્ય ઉતારા બનાવ્યા છે. નીચે લિફ્ટ પણ છે અને ટોટલ આઈ થિંક 4 થી 5 વાર નાખા ઉતારા છે. એકદમ ઉતારા મસ્ત બનાવ્યા છે સ્વામીએ. અને સામે તમે જોઈ શકો છો પાછળ જ મંદિર છે, તો જાદુ પણ નહીં પડે. ઉતારાની એક્ઝેક્ટ પાસે જ મંદિર છે અને આ બાજુ તમે ઉતારા પણ જોઈ શકો છો. તો જઈએ છીએ આપણે નીચે અને સૌપ્રથમ દર્શન કરીએ છીએ શ્રી ઘનશ્યામ મહારાજ બોટાદ ધામ. અને આજ તમે જોજો કેવા મસ્ત મસ્ત મહારાજની એનિમેશનની મૂર્તિ ના ફોટા મૂકેલા છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. હરેક ફ્લોર ઉપર એક ફોટો મૂકેલો છે મહારાજનો, એના પર દર્શન થાય છે. જઈએ છીએ નીચે. રૂમ એકદમ મસ્ત બનાવ્યા છે, એકદમ ઉતારા જોરદાર બનાવ્યા છે. ફાસ્ટ હોટલ પર ટૂંકી પડે એવા મસ્ત ઉતારા મંદિરે બનાવેલા છે. લિફ્ટની પણ સુવિધા છે, પણ આપણો ફર્સ્ટ ફ્લોર પર તો લિફ્ટનો ઉપયોગ નથી કર્યો. બાકી લિફ્ટની પણ મસ્ત સુવિધા છે અહીંયા. તો જઈએ છીએ હવે આપણે દર્શન કરવા માટે. ચપ્પલ છે આપણા અહીંયા બહાર કાઢવાના હતા, ચપ્પલ બહાર આપણે કાઢી લીધા હતા. તો સામે મંદિર આવી ગયું છે. મંદિરનું પણ આખું રંગરૂપ સ્વામી જ્યારથી આવ્યા અહીંયા ત્યાંથી મંદિરનું પણ આખું રંગરૂપ ચેન્જ થઈ ગયું છે. જે લોકો બોટાદ પહેલાં આવેલા હોય છે એ લોકોને ખ્યાલ હશે કે પહેલાં મંદિર કેવું હતું અને અત્યારે મંદિર કેવું છે. જમીન આસમાનનો મંદિરમાં ફરક થઈ ગયો છે. બહુ મસ્ત રીતે આખું રિનોવેટ કરી નાખ્યું છે મંદિર. અને ઉતારાની બિલ્ડિંગ તમે આ બહારથી જોઈ શકો છો, કેટલી ભવ્યથી ભવ્ય હરિકૃષ્ણ યાત્રિક ભવન બનાવેલું છે. એકદમ પરફેક્ટ અને મસ્ત બનાવેલું છે. તો અહીંથી હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. અને આ કલ્યાણકારી સામાજિક સેવાયક પ્રવૃત્તિના આયોજનો છે, મંદિર નિર્માણ ને બધું, એના પણ તમે અહીંયા આ દર્શન કરી શકો છો. મંદિરના આગલા ભાગથી ચડીએ છીએ ઉપર આપણે. પાછળ આપણા ઉતારા હતા અને અહીંયા આગળ ભાગથી આપણે ચડીએ છીએ ઉપર હવે.
જો અહીંયા સામે આઈ થિંક જૂનું ઉતારાનું બિલ્ડિંગ હતું એ પણ પાડીને ચોખ્ખું ગ્રાઉન્ડ કરી નાખ્યું છે, બહુ મસ્ત મોટું કરી નાખ્યું છે અત્યારે. એ પણ તમે દર્શન કરી શકો છો. જો કેવડું મોટું મંદિરનું ચોગાવન કરી નાખ્યું છે, જોઈજો. અને સ્વામી સામે તમે શ્રી સદગુરુ ગોપાલ સ્વામીની હવેલી પહેલાં કેવી હતી અને અત્યારે કેવું ચેન્જીસ થઈ ગયું છે જોઈ શકો છો. સંકલ્પ સિદ્ધ મહાપ્રતાપ જણાવીને પણ ત્યાં જ છે, એના પર દર્શન કરાવું છું. તો સૌપ્રથમ તમે પહેલાં યાત્રી ભવનના દર્શન કરી લો અને હવે જઈએ છીએ આપણે મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે. તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ શ્રી ઘનશ્યામ મહારાજ બોટાદ ધામ દર્શન કરવા માટે. તો સર્વપ્રથમ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી બોટાદ ધામ. અને આ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ બોટાદ ધામ. તો એના પર તમને દર્શન થાય છે શ્રી કષ્ટભંજન દેવ બોટાદ ધામ. અને સામે તમે જોઈ શકો છો કેટલું વિશાળ કે ગ્રાઉન્ડ કરી નાખ્યું છે મંદિરની. તો હવે જઈએ છીએ શ્રી હરિકૃષ્ણ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાન બોટાદ ધામ દર્શન કરવા માટે આપણે અહીંથી. અને પાછળ જો હરિકૃષ્ણ ભક્ત ભોજનાલય છે અને ગોપાલ સ્વામી સભા મંડપ પણ ઉપર જ છે, એના પર દર્શન થાય છે. તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને દર્શન કરીએ છીએ. તો આ સૌ પ્રથમ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની સુખશયાના. તો આ મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું. તમે બોટાદ ધામમાં શ્રીજી મહારાજની સુખશયાના દર્શન કરી શકો છો. અને ઉપર ઘણા બધા મહારાજના પ્રસાદીના ચરણાવીન પણ છે, એના પર તમને આ દર્શન થાય છે. અને આ મંદિરનું પટાંગણ છે, એના પર તમે આ દર્શન કરી શકો છો. અને વચલા ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાન શ્રી બોટાદ ધામ. જો કેવી ભવ્યથી ભવ્ય મૂર્તિ છે, તમે એના પણ દર્શન કરી શકો છો. હે મહારાજ, હે દયાળુ. તો આ મૂર્તિના પણ તમે આ દર્શન કરી શકો છો. અહીંયા પણ મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લો. શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી બોટાદ ધામ, હરિકૃષ્ણ મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન. અને આ લાસ્ટ ખંડમાં તમને દર્શન કરાવું છું. વાહ, શ્રી ઘનશ્યામ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ બોટાદ ધામ. તો તમે આ ખંડમાં દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ બોટાદ ધામ. અહીંયા પર મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લો. તમે આ વાંચી શકો છો કે હરિકૃષ્ણ મહારાજની આ ધાતુની મૂર્તિ બનાવતા હતા પ્રતિષ્ઠામાં 3001 રૂપિયા બોટાદના રહીશ કડિયા કાના ખોડાએ જેણે સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવની મૂર્તિ બનાવી છે તેના વંશજ કેસરી તથા ભગવાન લાલા કાના ઉદ્ધવજી તથા લક્ષ્મણ રણછોડ માધુ કાના તથા પિતાંબરલાલજી તથા કિમતી જયરામ કલા કાનાએ પોતાના સહકુટુંબના મોક્ષાર્થે આપ્યા છે. વાહ, તો એના પણ તમે આ દર્શન થઈ જાય. હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે મહાપ્રતાપી એવા ચરણાવીન કે સદગુરુ શ્રી ગોપાળન સ્વામીએ ચરણાવીન પધરાવેલા છે. અને એ ચરણાવીની એટલી મહાનતા છે કે ચરણાવીન ભલે ઊંધા પધરાવેલા હોય પણ કામ સવડા કરે છે. તો એના દર્શન કરવા માટે જઈએ છીએ. મહાપ્રતાપી ચરણાવીન સદગુરુ ગોપાળન સ્વામી જે ચરણાવીની સ્થાપના કરેલી છે એના દર્શન કરવા જઈએ છીએ. એક્ઝેક્ટ આ મંદિર છે. જો મંદિરની
બહારથી તમે જો આવો છો તો બારે મસ્ત ગેટ છે, આખું મોટું ભવન બનાવેલું છે, ત્યાં જઈ શકો છો. પણ જો મંદિરમાંથી તમે આવો છો તો મંદિરની પાસે જ એક સીડી છે, તે નીચે ઉતરીને સીધા તમે ચરણાવીન પાસે પહોંચી જશો. અને તો ત્યાં પર જઈએ છીએ એ પહેલાં તમને હું પાસે જોઈ શકો છો. અહીંયા મસ્ત ભક્તોનું ભોજનાલય છે, ઉપર પણ આખું ભોજનાલયના તમે દર્શન થાય છે. તો હવે જઈએ છીએ આપણે એ મહાબેતાવી ચરણાવીનના દર્શન કરવા માટે. જોઈ શકો છો મંદિરમાંથી જેવા તમે અહીંથી બહાર આવશો તો જેવા થોડાક જ તમે આગળ આવશો આ પ્રદક્ષિણાના જ ભાગમાં, તો અહીંયા જ તમને મહાપ્રતાપી એવા ચરણાવીન છે એના દર્શન થાય છે. જો સ્ત્રી ભક્તોએ આ તરફથી પ્રવેશ કરવાની, સ્ત્રી દર્શન કરવા હોય તો આઈ થિંક ઓલી તરફથી જવાય છે, તો આ તરફથી પ્રવેશ સ્ત્રી ભક્તોએ કરવો નહીં. તો અહીંથી આપણે તમને દર્શન કરાવું છું મહાપ્રતાપી ચરણાવીનના. તો અત્યારે મારી ભક્તો ચરણાવીનની પ્રદક્ષિણા કરે છે. તો આ સામે તમે જોઈ શકો છો એ જ ચરણાવીન છે કે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ મહાપ્રતાપી ચરણાવીનની સ્થાપના કરેલી હતી. શું ઇતિહાસ છે એ પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પણ તમે આ સામે ચરણાવીન દર્શન કરી રહ્યા છો કે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મહાપ્રતાપી એવા ચરણાવીન બતાવેલા હતા, એવું આ બધા ચરણાવીન છે. તમને પાસે જઈને પણ દર્શન કરાવું છું. અત્યારે ચરણાવીન બધી બધું થાકી ગયા છે, કારણ કે થોડું તમે દેખાય છે, તમને બતાવી દઉં છું. આ મહાપ્રતાપી ચરણાવીનના તમને દર્શન થાય છે. અને આખી અત્યારે આ સોનાથી ચરણાવીને મળી રહ્યા છે, તેના પણ દર્શન થાય છે. અને સામે તમે આ ભવ્યથી ભવ્ય મંદિરનો સભા મંડપ પણ જોઈ શકો છો. આખો આપણો મસ્ત ભવ્ય સભા મંડપ છે મંદિરનો. અહીંથી સીધા આપણે બહાર જઈ શકીએ છીએ. બહાર તો મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ આવી શકે, એ પણ તમને બતાવી દઉં છું બહારથી. તો આ સામે તમે જોઈ રહ્યા છો એ મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે. જેવા અંદર આવશો એટલે સીધું મંદિર આવશે. મંદિરની પાછળ ઉતારા છે અને બાજુમાં ભોજનાલય છે, અને એની એક્ઝેક્ટ સામે જ આ મહાપ્રતાપી ચરણાવીને તમને આ દર્શન થાય છે. તો મારો વિડીયો સ્ટોપ રાખીને તમે દર્શન કરો છો. કહી દો 1 મિનિટનું દર્શન કરાવું છું મહાપ્રતાપી ચરણાવીનના. તો મહાપ્રતાપી એવા ચરણાવીનના દર્શન કરીએ આપણે. તો એ ચરણાવીનનો ઇતિહાસ છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ગોપાલ સ્વામીએ ચરણાવીન ક્યારે પધરાવેલા હતા, શું મહિમા છે, એ સંપૂર્ણ વિસ્તારથી માહિતી આપીશ. તો આ હતો બોટાદ ધામનો, અને બોટાદ ધામમાં જેટલા પણ મહારાજના પ્રસાદના સ્થાનો આવેલા છે એનો વિડીયો. તમને આ વિડીયો કેવો લાગ્યો હોય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી હોય. તો મળીએ છીએ આવા એક નવસો એક વાત. જય સ્વામિનારાયણ મહાદેવ હર.